નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં બાદબાકીની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. બાળકો, આપણે અગાઉના વિડીયોમાં સરવાળાની ક્રિયા શીખ્યા હતા, એટલે કે સરવાળો એટલે ઉમેરવું, જ્યારે બાદબાકી એ સરવાળાની વિરોધી પ્રક્રિયા છે. બાદબાકી એટલે ઓછા કરવા, એટલે કે ઘટાડવું. એક સંખ્યા કે વસ્તુમાંથી અમુક સંખ્યા કે વસ્તુ ઓછી કરીએ એને બાદબાકીની ક્રિયા કહેવાય. તો આ વિડીયોમાં આપણે એક અંકની સંખ્યાની એક અંકની સંખ્યા સાથેની બાદબાકી શીખીશું. તો ચાલો શીખીએ. સૌપ્રથમ આપણે 5 ઓછા 2 કરીશું. તો સૌથી પહેલાં આપણે 5 લીટા કરીએ. 1 2 3 4 5. હવે 5 લીટામાંથી આપણે 2 લીટા ઓછા કરી દઈએ. તો 5માંથી 2 ઓછા કરવાથી હવે કેટલા બાકી રહ્યા? 1 2 અને 3. આમ 5 ઓછા 2 બરાબર 3 થાય. હવે 7 ઓછા 3 બરાબર કેટલા થાય તે જોઈએ. સૌથી પહેલાં આપણે 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. હવે આપણે તેમાંથી 3 લીટા બાદ કરી દઈએ. 1 2 3. આમ 7માંથી 3 લીટા બાદ કરીએ તો હવે કેટલા બાકી રહ્યા ચાલો જોઈએ. 1 2 3 4. આમ 7 ઓછા 3 બરાબર 4. એટલે કે 7માંથી 3 ઓછા કરતાં 4 બાકી રહે. હવે આપણે 9માંથી 4 બાદ કરીશું. સૌથી પહેલાં આપણે 9 લીટા કરીએ. 1 2 3 4 5 6 7 8 9. હવે એમાંથી આપણે 4 લીટા બાદ કરીશું. 1 2 3 4. આમ 9માંથી 4 ઓછા કરતાં કેટલા બાકી રહ્યા તે જોઈએ. તો ચાલો ગણીએ. 1 2 3 4 5. આમ 9 ઓછા 4 બરાબર 5. હવે આપણે 8 ઓછા 7 કેટલા થાય તે જોઈએ. તો સૌથી પહેલાં આપણે 8 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 8. હવે તેમાંથી આપણે 7 લીટા બાદ કરીએ. 1 2 3 4 5 6 7. તો 8માંથી 7 લીટા આપણે બાદ કરી દઈએ તો હવે કેટલા વધશે? 1. તો 8માંથી 7 બાદ કરતાં 1 બાકી રહે. હવે 6 ઓછા 6 કેટલા થાય તે જોઈએ. સૌપ્રથમ આપણે 6 લીટા કરીએ. 1 2 3 4 5 6. હવે 6માંથી 6 બાદ કરી દઈએ. 1 2 3 4 5 6. તો આ રીતે 6માંથી 6 બાદ કરી દઈએ તો કશું બાકી રહે નહીં. એટલે કે 6 ઓછા 6 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, હવે તમે એક અંકની એક અંક સાથે બાદબાકી શીખી ગયા. તો હવે સ્ક્રીન ઉપર આપેલી બાદબાકીના દાખલાની ઘરે જાતે પ્રેક્ટિસ કરજો અને એનો સાચો જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. આવજો.